વિધાનસભાના બાય ઇલેક્શનમાં જીતવા માટેની આજની મીટિંગમાં આપણી વચ્ચે ઉપસ્થિત આ વિસ્તારના નેતા, રાજ્ય સરકારમાં વર્ષો સુધી ડેપ્યુટી સીએમ તરીકેની જવાબદારી આપી છે એવા માન્ય શ્રી નીતિનભાઈ પટેલજી, મહામંત્રી અને પૂર્વ રાજ્ય કક્ષાના ગૃહમંત્રી શ્રી રંજીભાઈ પટેલ, રાજ્ય સરકારમાં રાજ્ય કક્ષાના મંત્રી અને આ સીટના પ્રભારી, જેમણે પ્રભારી તરીકે સતત કામ કર્યું છે એવા શ્રીમતી વર્ષાબેન તુલસી, શ્રી સુરેશભાઈ પટેલ, દશરથજી ઠાકોર, સુધાબેન પટેલ, શ્રી મહેશભાઈ નાયક, લોકસભામાં અમારા સાથી સાંસદ શ્રી હરિભાઈ પટેલ, ધારાસભ્ય શ્રી મુકેશભાઈ પટેલ, સુકાજી ઠાકોર, સરદારભાઈ ચૌધરી, કે પટેલ, શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા, શ્રી વિનોદભાઈ પટેલ, શ્રી અર્જુનભાઈ ચૌધરી, શ્રી હિમાંશુભાઈ, નટુજી ઠાકોર, શ્રી રમણભાઈ પટેલ, શ્રી બલદેવજી ઠાકોર, શ્રી ઈશ્વરભાઈ, શ્રી રમેશભાઈ સોલંકી, શ્રી અમિતભાઈ શાહ, ધારાસભ્ય શ્રી જયશ્રીબેન પટેલ, અમારા પૂર્વ સાથી સાંસદ શ્રી નંદાજી ઠાકોર, શ્રી નવીનજી ઠાકોર, શ્રી હર્ષદભાઈ પટેલ, શ્રી જીતુભાઈ પટેલ, આટલા બધા નામ બોલવા જ પડશે એવી મને સૂચના હતી, એટલે બધાનું નામ લીધું છે. મિત્રો, સીટ એ ભારતીય જનતા પાર્ટીની સીટ છે. ભારતીય જનતા પાર્ટી વર્ષોથી આ સીટ જીતતી આવી છે, પણ આ વખતે રેકોર્ડ કરવા માટે પંચાવન સીટ જીતવાનો રેકોર્ડ તમે 2022 માં બનાવ્યો હતો. નિપતો તારી પાડે ઓલાની બધાની ઉમળી જાય મેરા તમે બી તાળી પાડવાનું. બીજી 6 સીટ બાય ઇલેક્શનમાં જીત્યા ત્યારે આપણે 165 પર પહોંચ્યા. એક સીટ ખાલી થઈ છે, બીજી પણ સીટ રાજીનામું આપવાના કારણે ખાલી પડી હતી. આ બંને સીટ જીતીએ ને તો 163 નો રેકોર્ડ ભારતીય જનતા પાર્ટીનો ગુજરાતમાં બનવાનો. અને એની જવાબદારી એક કડી વિધાનસભાના મતદાર ભાઈ બહેનો, કડી વિધાનસભાના કાર્યકર્તાઓ, આગેવાનો એમની ઉપર આવી છે. અને મને વિશ્વાસ છે કે જે રીતે એકમત થઈને એક ઉમેદવારનું નામ, ચર્ચામાં ઘણા બધા ઉમેદવારો હતા, એકથી એક ચડિયાતા નામ હતા, પણ વર્ષોથી જે કાર્યકર્તા છે એને ન્યાય મળવો જોઈએ. જે ભૂતકાળમાં એકવાર હાર્યો છે, આજે જીતવો જોઈએ. અને એના માટે એક નાનો કાર્યકર્તા પણ વર્ષો જૂનો કાર્યકર્તા એવા ભાઈ શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાને આપ સૌએ આજે સવારે હું વિસાવદરની સીટ ઉપર હતો. વિસાવદરની સીટ ઉપર જે પાર્ટીનું નામ હું લેતો નથી, એના નેતાનું નામ પણ લેતો નથી, આજે નહીં 22 માં પણ ક્યારે લીધું નહોતું, એવા ત્યાંના એક પાર્ટીના ઉમેદવાર એના માટે દિલ્હીના માજી મુખ્યમંત્રી આવ્યા.
એક નહીં બે આવ્યા. એક બેનને થોડા ટાઈમના બેઠાડા હતા, ઉછળ્યા હતા, એ પણ આવ્યા. પંજાબથી પણ એક મુખ્યમંત્રીને લાવ્યા. પણ ગુજરાતનો એક પણ નેતા એ પાર્ટીનો ત્યાં ઉમેદવાર પત્રક ભરવા માટે હાજર નહોતો, કેમ કે આ રાજ્યની અંદર એમનો એક પણ નેતા કે આગેવાન એ છે જ નહીં. મેં ત્યારે એમને કહ્યું કે એવા મુખ્યમંત્રી જે ભૂતપૂર્વ થઈ ગયા કે 2022 માં ગુજરાતમાં આવ્યા હતા, એમણે પત્રકારોને કહ્યું હતું કે લખી લો તમારા પાર્ટીની સરકાર બનવા જઈ રહી છે. 182 સીટ ઉપરથી લડતા હતા, 136 સીટ ઉપર એમના ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ. આ વખત પણ બંને ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીના જીતવાના છે. અને કડીમાં તો એક રેકોર્ડ થવાનો છે. કાર્યકર્તાઓનો ઉત્સાહ, જે રીતે તમારું સમર્થન, તમારી હાજરી, આજે સોમવારનો દિવસ હોવા છતાં, વર્કિંગ ડે હોવા છતાં, મસ્તી રાજનભાઈ ચાવડાને જીતાડવા માટે જે રીતે તમે આવ્યા છો એ જ બતાવે છે કે ગુજરાતના બધા રેકોર્ડ તોડીને ભવ્ય જીત એ રાજનભાઈના નામ લખવા માટે તમે આવ્યા. મને વિશ્વાસ છે કે આ સીટ જીતવાના છે. શ્રી નીતિનભાઈ અને બાકીના બધા જ આગેવાનો, રતિભાઈ, ઋષિકેશભાઈ, વિનોદભાઈ, આ દરેક જણે, મહેશભાઈ, દરેક જણે જવાબદારી કહેતા હતા દિલ્હી કે આ સીટની ચિંતા કરવાની નથી. મેં કીધું આખા ગુજરાતની ચિંતા કરવાની જરૂર નથી. આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં આખો દેશ જ્યારે એમના સમર્થનમાં ઊભો હોય ત્યારે કડીની સીટ એ તો સહજતાથી અને વિસાવદર આપણે જીતવાના છે. અને આ એક એવો સમય છે કે આખા દેશની અંદર એક વાતાવરણ નિર્માણ થયું છે. ઓપરેશન સિંદૂર પછી એક મતદાર ઈચ્છે છે કે મોદી સાહેબના હાથ વધારે મજબૂત કરો. મોદી સાહેબ હતા ત્યારે પહેલી વાર જ્યારે સર્જિકલ સ્ટ્રાઇક કરી, એના પહેલા ક્યારે આ દેશના મતદાતાઓએ ત્યારે બદલો લેવાની વાત કરી નહોતી. પણ એમને વિશ્વાસ હતો કે મોદી છે તો મુમકિન છે. અને એટલા માટે એમણે અપેક્ષા કરી હતી, સર્જિકલ સ્ટ્રાઇક કરી. મોદી સાહેબે 5 કલાકનો ઓપરેશનનો સમય નક્કી કર્યો હતો કે 5 કલાકમાં દુશ્મનોના દાંત ખાટા કરીને એમને યમ સદન પહોંચાડીને સહી સલામત પાછા આવવાનું છે. 3 કલાકની અંદર આપણા જવાનો ત્યાંના 300 થી વધુ આતંકવાદીઓનો ખાત્મો બોલાવીને સહી સલામત પાછા આવ્યા. બીજી વાર હુમલો થયો, આતંકવાદીઓનો બીજો હુમલો, ત્યારે પણ દેશના લોકોની ઈચ્છા હતી કે મોદી સાહેબ કંઈ કરે. કોંગ્રેસની સરકાર વખતે આ દેશમાં વાતાવરણ ક્યારે બન્યું નહોતું અને થયું. પહેલી વાર સર્જિકલ સ્ટ્રાઇક, બીજી વાર એર સ્ટ્રાઇક કરવામાં આવી. 2 કલાકનો સમય આપવામાં આવ્યો હતો. 1.5 કલાકની અંદર ઓપરેશન પૂરું થઈ ગયું. આપણા પાયલોટ અભિનંદન અને આપણા વિમાનથી F-16 કે જે યુદ્ધનું મજબૂત વિમાન ગણાય છે એને પણ તોડી પાડ્યું. પરંતુ એનું વિમાન અભિનંદન તૂટ્યું. એ પાકિસ્તાનના સૈનિકોના હાથમાં પકડાયા અને તે વખતે લાગતું હતું
કે એની પર જુલમ કરવામાં આવશે, એને યાતના આપવામાં આવશે. પણ અહીંયા તો મોદી બેઠા હતા. ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હોય ત્યારે કોઈ યુદ્ધ કેદી ભારતનો પકડાય અને એની પર જુલમ થાય, મોદી એ તો મુમકિન નહીં હોગા. બીજા દિવસે 24 કલાકની અંદર પાકિસ્તાનના સંસદમાં વિરોધ ઠરાવ કરીને એ આપણા પાયલોટને સહી સલામત પાછો આપવો પડે. આઝાદી બધાની बड़ा कुछ करना चाहिए. सोदी अरे कुछ बड़ा होना चाहिए. वो હતું કે નહીં? मोदी सरकार नेतृत्व में कुछ बड़ा होगा. ठीक मदोती जीतवा માટે આજે આપણે લડી રહ્યા છીએ. આવનારા ઇલેક્શનની અંદર કોઈ બી પાર્ટીનો ઉમેદવાર તમારી સામે, તમારા ઉમેદવારની સામે ઉભો રહી શકે એ પ્રકારની તાકાતનું પ્રદર્શન એ આજે આપણે ફરીથી કરવાનું છે. કરવા માટે આપણે આ કામ કરવાનું છે મિત્રો. આવો અનુકૂળ સમય હોય, અનુકૂળ વ્યવસ્થા હોય અને આટલા બધા આગેવાનો અહીં જ્યારે આ જવાબદારી લઈને બેઠા હોય ત્યારે આપણે કેવું પડે કે પાર્થને કહો ચડાવે બાણ, વિજય નિશ્ચિત એ આપણી સાથે છે મિત્રો. હું તો આજે આવ્યો, નીતિનભાઈ મને કુશમાં કહી ગયા કે તમારું સન્માન કરીએ. પછી મને ત્યાં મારી ફરી આવ્યા, મને કે જિલ્લા અધ્યક્ષ તમારું સન્માન કરે કરે. એટલું મારું પણ નહીં, અહીંયા બેઠેલા કોઈનું પણ નહીં. આપણે તો 23મી તારીખે વિજય સરઘસમાં સર્વાધિક મતોનો રેકોર્ડ તમે બનાવજો. તે દિવસે હું વિજય સરઘસમાં આવીશ. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા હોય છે, મન ધનથી કામ કરતો હોય છે. ઉમેદવાર નવા છે પણ ક્યારેક ઉમેદવાર માટે કોઈ નારાજગી હોય તો મતદાતાઓ સુધી પહોંચીને એમને કોઈ ગેરસમજ હોય એ દૂર કરવાનું કામ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા કરતા હોય છે. અને એના જ કારણે એક પછી એક ભવ્ય વિજય એ ભારતીય જનતા પાર્ટી ગુજરાતમાં અને દેશમાં મેળવતી હોય. આપને આજે 23મી તારીખના ભાઈ શ્રી નરેન્દ્રભાઈ ચાવડા એના વિજય સરઘસમાં જોડાવા માટેના આમંત્રણ આપવા માટે આવ્યો છું. મને આમંત્રણ આપવાનું કામ એ તમારા હાથમાં છે. 19 મે એવું મતદાન કરજો કે આ દિન સુધીનો ગુજરાતનો મતદાનનો રેકોર્ડ તૂટી જાય, એટલા માટે રાજેન્દ્રભાઈ જીતી જાય ત્યારે હું તમારી સાથે એ વિજય સરઘસમાં હોઈશ એની હું તમને ખાતરી આપું છું. આ તમને ખૂબ ખૂબ અભિનંદન સાથે. મને હતું કે આ તો સૌ ઠીક છે, કાર્યકર્તાને હતો કે આપણે જીતી જવાના છે એટલે કદાચ સંખ્યા પણ ઓછી હશે પણ યુદ્ધમાં ક્યારે આપણે કાંઠાને સસ્તાની લડાઈ જાણીએ ને એ હરીભાઈ આપણને ખબર છે. છેલ્લા દિવસ સુધી 19મી તારીખે મતદાન પૂરું થાય ત્યાં સુધી હાથમાં તેલ નાખીને આ એક રેકોર્ડ કરવા માટેનો આ યુદ્ધ આપણે લડી રહ્યા છે. આ મોટો પરિણામ થયો છે એ વાતને ધ્યાનમાં રાખજો. મને વિશ્વાસ છે તમારી તાકાતમાં, મને વિશ્વાસ છે તમારી નેતામાં. આ રિઝલ્ટ તમે લાવીને રહેશો એટલા માટે તમને બધાને એડવાન્સમાં